હર મહાદેવ મિત્રો, આજ નવા વિડીયોમાં ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે. આજ છે અમારે દ્વારકા જવાનો 8મો દિવસ. આપણે ઊભું થવા મોડું થઈ ગયું છે, કેમ કે મોડું થઈને તરત આવ્યા છીએ. તો આવડા ચા પાણી નાસ્તો કરીને કમ્પ્લેટ બેઠા છે મારી વાટે. હે દ્વારકાધીશ, જય મહાદેવ. તો અત્યારમાં ભાઈ રાતે તે ફાફડી લાવ્યા હતા, દૂધ લાવ્યા હતા, સામરસ ને એવું હતું ને લાડવા. એ કે સવારમાં જમ્યા વગરના ન જતા. જો અત્યારમાં મહેશભાઈ ગેસે આજે ચા બનાવી છે. જો અત્યારમાં નાસ્તો કરીએ છીએ. તો હાલો નાસ્તો કરો, બરોબર ને? બરોબર, દાદાને કરજો. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. બાપા સીતારામ, બાપા સીતારામ. હે દ્વારકાવાસ. રેડી? ઓકે, ચાલો તો હવે અમે મંદિરે આશ્રમેથી નીકળીએ છીએ. હે દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મિત્રો, તો હવે મેં વહેલા કેટલા વાગ્યા છે દાદા? 5 વાગી જશે, 4:45 થશે ને અમે નીકળી ગયા છીએ. આવો હતો આશ્રમ. આ છે મહાદેવનું મંદિર. હર હર મહાદેવ. તો અહીં કોઈ છે નહીં, બાપુ બહાર ગયેલા છે, અમને બધું આપીને વહી ગયા. તમારી રીતે કે સવારે બધું બંધ કરીને નીકળી જાજો. અંધારામાં હાલવા મળ્યા છીએ આજ તો. સવારમાં 5:30 વાગ્યામાં ગરમી થઈ ગઈ છે બધાને. અત્યારમાં બધાને ટાઈટ હોય ને અમને ગરમી થઈ ગઈ છે. જામ જોધપુર આવી ગયું છે. હે કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ. જય ઠાકર. સવારમાં અત્યાર સુધી તો હતું અંધારું, અત્યારે મંજવાળું આવ્યું છે. અંધારામાં કઈ વિડીયો હરખું આવે નહીં. મંજવાળું આવ્યું એટલે તરત ઉતારી લીધો. કા દાદા? હા, જય દ્વારકાનાથ. હે દ્વારકાવાસ. આપણે જામ જોધપુરમાં પૂગી ગયા છે. સર્કલ આવ્યું છે. At the roundabout, take the first exit. જો ભગવો લહેરાય છે. આપણે દાદા આ ગેટમાં ગળવાનું છે. આ ગેટમાં ચાલવાનું. ગેટ પણ હેવી બનાવેલો છે દાદા. હા, જામ જોધપુર. જય ઠાકર, હે ઠાકર. Exit the roundabout. જામ જોધપુરમાં તે 6:30 થઈ ગયા છે ને બહાર નથી નીકળ્યા. જામ જોધપુર છે તો ભાઈ બહુ મોટું. એ જામ જોધપુર સિટીની અંદર જ આવીએ છીએ આપણે. રેલવે ફાટક આવી ગઈ છે. Turn left onto National Highway 151K. જામ જોધપુરની બહાર થોડાક નીકળ્યા છે. જો જામ જોધપુરનું માર્કેટિંગ એડ આવી ગયું છે.
આ છે ભાઈ એનું માર્કેટિંગ યાર્ડ. એપીએમ જામ જોધપુર. એન્કર છે રેલનો પાટો. આપણે જવાનું છે સીધા રોડે. તો મિત્રો આપણે થોડાક આગળ આવેલા છે ને થોડું અંતવાળું થઈ ગયું છે જુઓ. ને આજે આપણે રોકાવાનું છે વીર માંગડાવાળાની જગ્યામાં ભાનવાડ. બરોબર ને? હા, જય માંગડા વાળા, જય દ્વારકાધીશ. હે માંગડા દાદા. જય માંગડા. વાસળીઓ આવે છે એમ. વાસડા છે. ટ્રેન આવવાનો સમય થઈ ગયો છે કેમ કે નાકો પડતો હતું ટ્રેનનું ને ગેટ બેટ દેવાઈ ગયો છે. જો અહીંયા 7 વાગે ટ્રેન આવવાની છે એટલે 7માં 5 બાકી થઈ પેલા ગેટ બંધ થઈ ગયા છે એને. ટ્રેન આવે એટલે તમને બતાવું. ટ્રેન આવીને વહી હોતે ને કે આપણે વિડીયો ઉતાર્યો પણ એ ઊભો આવ્યો છે એટલે ઊભો યુટ્યુબમાં મુકાય નહીં એટલે ટ્રેનનો વિડીયો નહીં આવે. આપણે દાદા આગળ હાલ્યા થાય છે. રોડ મસ્તીનો નવો બનેલો છે સારો, હાલવાની આવે છે મજા. દી ઉગવાની ચારી છે. તો મિત્રો દી ઉગી ગયો છે. જુઓ બાવળ આડો પડે છે એટલે હરકો દેખાતો નથી, બાકી દી ઉગી ગયેલો છે. દ્વારકાધીશ મિત્રો રસ્તે દી ઉગી જશે ને હાલે રાખીએ છીએ આજ તો, કેમ કે કાપવાનું છે 35 કિલોમીટર વહેલા થાય. તો ખટારો નીકળ્યો છે ને આગળ જુઓ એક 4 વ્હીલનું એક્સિડન્ટ ચાલુ છે. ભટકાડેલી છે કે સારી ગાડી? હે ભગત? એક્સિડન્ટ થોડુંક સારું ચાલુ છે. આગળથી આખો કુકડા વાળી દીધેલો છે. કસકડા તો અહીંયા સુધી છે. હજી જો લાઈટ તો થાય જ છે. હેરિયર ગાડી છે, હેરિયર આજનું છે. હેરિયર ગાડી છે GJ06 PR 2905. એ જો દી ઉગી ગયો છે. આપણે આ રસ્તે હવે સીધો હાલે રાખવાનું છે. જય દ્વારકાધીશ ભગત. જય દ્વારકાધીશ. કે ગામ હજી આડું આવ્યું નથી ને પોરો ખાવા બેસી જશે કેમ કે આજ બહુ કપા જકા દાદા. બહુ કાચું આજ. ઓલા ભાઈ જો પગમાંથી ધૂળ કાઢે છે. દી આવી ગયો છે માથે. આ છે રેલની ફાટક. કાકરા ગળી ગયા પગમાં. પગમાં કાકરા ગળી ગયા ને. હે કાયા ઠાકર, જય દ્વારકાધીશ. વાન વાગે છે કદાચ ટ્રેન આવી છે કેમ લાગે દાદા? હા, ધ્યાન આવે. એ તો ટ્રેન જ કદાચ. એ ટ્રેન જ છે. તો માલગાડી છે. પેટ્રોલ ભરેલ છે, પેટ્રોલ.
ભાઈ ટ્રેન વહી ગઈ છે. હાલો આપણે ઉપડવું ને. જય દ્વારકાધીશ. 8:30 વાગી જશે ને ગામ નાનું જેવું ખાડું આવ્યું હતું ને એક નાની એવી દુકાન હતી ત્યાંથી આપણે જો થોડોક નાસ્તો લઈ લીધો છે મમરા ને એવું, કેમ કે આગળ ક્યાંય આવે એમ લાગતું નથી મને. જો અહીંયા એક મંદિર આવે છે મામાદેવનું. હે મામાદેવ મોજેલી સરકાર. ભાઈ જામવાડી આ સાઈડ આવેલું છે. જામવાડીનો ગેટ છે ભાઈ. આ છે જામવાડી. એટલે બધા કે હું આ હારી ગયો તો આજકાલ આગળ છું. કાઈ ડાલવા દીવે હડક પર રાખવા હતું. નકર ઈ ટુકડી નથી. આગળ એક ભાઈ નાની એવી દુકાન આવી હતી, આપણે સાસ લીધી છે. દાદા સાસ આ તો મજા આવી છે. કેમ છે સાહેબ? સાસ કાઈ ઘટે નહીં ભાઈ. 30 મિનિટ સ્વાદિષ્ટ વાળી ઘરની છે. ઘરની. અરે બહુ બાજા લોકો. બાજે એવા બાજા અમે લાવ્યા તો પાછા એ પછી કોઈ ઘેરે હોય ને તો હું કરું પછી આપી દીધા. એક બ્લેટેડ બાઈન નો રહ્યો પણ ચીપચીપી ચાલુ છે આપો. મોટું કામ હતું. અંદર કરી ગયું. અંદર ગયું. મસ્તીનો લીમડાનો છાંયો આવ્યો ને થાકી જતો પૂરો ખાવા બેસી ગયા છે. તો જય દ્વારકા વાળા. જય દ્વારકા. આરામ કરવા બેઠા છે ભાઈ. આ પવન છે. કાપીને મુસા સફર હવે થાકી ગયા છે. એટલે અહીં બેઠા હો પોરો ખાવા. અટાણમાં 21 કિલોમીટર કાપ્યું. આ વાગ્યા કેટલા 10 વાગ્યા છે. 10 વાગ્યા. તો શેવડે રસ પીવા ઉભા રહેશે ને આપણે તો રસ કાઢે છે ને ભાઈ બેઠા. ભાઈ હું તો
થઈ ગયા છે 11:30 ને તડકો લાગ્યો છે. જો લીમડાનો એક મસ્તીનો છાંયો આવ્યો, લીમડા નીચે બેઠા છે. હવે 12 વાગે પૂકી જવું આપણે 3 પાટિયા ખોટી થઈ જવાનું છે. તડકો ગાળ નાખવાનો છે. 3 પાટિયા પછી આપણે ભાનવડ રહે 10 કિલોમીટર, એટલે 4 વાગ્યાથી શરૂ કરી દઉં છું. 5, 6 ને 6:30 વાગે આપણે પૂકી જવું ભાનવડ, બરોબર ને? હા તડકો ભાઈ ખરો છો છે ને 12 વાગી ગયા છે. રાઈડ 12 વાગી ગયા છે. 3 પાટિયા આવવામાં 1 કિલોમીટરની વાર છે. દાદા આગળ હાલ્યા જાય છે. બસ સામે જો ઓલો પણ પાણીનો ટાંકો વાઈટ દેખાય, ત્યાં સુધી જવાનું છે. એટલે ત્યાં 3 પાટિયા આવી જાય. ત્યાં પછી કંઈક મંદિર ગોતીને આરામ કરવાનું થાય 4 વાગ્યા સુધીનું, બરોબર ને? હા હો કાંટા પોટ પછી નીકળવું છે. જય દ્વારકાનાથ. આપણે 3 વાગ્યાના હાલતા જાય છે ને અડધો કલાક હાલ્યા છે. ભાનવડનું બોર્ડ આવી જશે. ભાનવડ 4 કિલોમીટર. તડકો કેમ છે આજ? અરે ધોધમાર તડકો ભાઈ, હાથ બારો. બહુ ગરમી છે દાદા. અરે પલ્લી ગયા ભાઈ. બીજા ક્યાં ને પૂછવાનું ભાઈ. જો કીધું એટલે ટકી ગયો આ. હા, ટકી ગયા. મરાઈ જાય નીકળ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આડો આવી જતો ને મોલમાંથી મારી પાસે બામ ફૂટી દીધી કા. બામ ને એક મૂનો સ્પ્રે બે લઈ લીધું છે. આ છે મોલ, ગાયત્રી મોલ. હવે અહીંયાથી હવે આપણે જઈએ છીએ હવે વીર માંગડા દાદા પાસે. બસ હવે 1 કિલોમીટર આ કર્યું છે. કેટલા વાગ્યા છે? 4:30 થશે. 5 વાગે આપણે પૂકી જવું. ફોરેસ્ટ વાળાની કચેરી આવી છે ભાનવડ. બહુ સરસ આમ તો જોર બરા પેન્ટિંગ કરીને. આપણે ભાનવડ ગાડીમાં અંદર ગડી ગયા છીએ. તો અંદર રસ્તા ઉપર આવીએ છીએ આપણે. હવે આપણે જ્યાં પૂગવાનું હતું ત્યાં પૂગી ગયા છીએ. માંગણા દાદાનું મંદિર આવી ગયું છે ને જો આ છે આજે વડ જે દેખાય છે ને એવડું ઈ જ ભૂતપૂર છે. આ આપણે નાઈ ધોઈને 4 થઈ ગયા છે. આપણે આવી ગયા છીએ ભાનવડ માંગણા દાદાની જગ્યામાં. જો આપણે બધા નાઈ ધોઈને 4 થઈ ગયા છે. જય વીર વાંગડા વાળા. જય દાદા. નાઈ ધોઈને કેમ પણ મજા આવી ગઈ ને? અરે મજા આવી ગઈ. નાયા પછી થાક ઉતરી ગયો છે ભાઈ. સરસ મજા. હવે માંગડા અંદરની જગ્યા આવી ગઈ છે. હે વીર માંગડા વાળા. અહીંયા ફોટાના તો ઢગલા છે જુઓ. કઈ ગણા એમ જ નથી. અહીંયા નહીં પણ અહીંયા એટલા છે, અમે એટલા છે. ફોટા ભાઈ લાગત છે.
ચાલો આપણે ઓલું વડ જોઈએ હવે. વડ એ ફોટા એટલે છે હો. આ બાસ્કીમાં બધા ફોટા જ ભીરાવો પછી. આ બાસ્કામ નકરા ફોટા જ ભીરા છે. કેટલા ફોટા. ભૂતવડ દાદાનો જૂનો વડ. અહીંયા દાદાનો આ વડ છે ભાઈ, જૂનામાં જૂનો. આ ભૂતવડ છે. કોઈ જવા નહીં દે. ને અહીં કોઈ ન જવા દે. દાદાના એ બીડી સડી જાય. ગુજરાતનું અનક્ષેત્ર છે અહીંયા ભાઈ. અને સવારે બપોરે સાંજે 3 ટાઈમ જમવા તમને આપે છે. અનક્ષેત્ર છે. રસોઈ જો બનાવી વતન નાખેલી છે. પોણા હાથ થયા છે. અમને રૂમ આપી દીધી છે. અમારા રૂમમાં આવ્યા છે ઘડી. તો પથારી કરી નાખી મહેશભાઈની. અહીં દાદા હુતા છે ને અહીંયા આપણી પથારી છે. એટલે પંખા બા ઠીક લાવે છે ને. જો હજી ગાડલા તો પીડ્યા છે. 3-4 ગાડલા ને એવું થાબળા ને ઘણું ખરું પીડ્યું છે. મહેશભાઈ કેમ પણ આરામ મળી ગયો ને? અરે ફર્સ્ટ ક્લાસ આરામ મળી ગયો બાપા. એવી સારી જગ્યા મળી ગઈ. ગાડલા નવા છે, ઓશિકા માથે પંખો ફાસ. બાપુની દયા છે, દાદાની, કે હારીથી રૂમ અમને મળી ગઈ છે. મિત્રો આરતી શરૂ થઈ ગઈ છે ને આપણે અહીંયા જઈએ છીએ. હવે આરતી જઈએ છીએ.
માગણા દે પ્રસાદી લેવા આવી ગયા છે. દાદાને પણ જે હોય એ જ મળે છે, ખીચડી ને ચાક સાસ ને એવું. દાદાનું ભાવતું ભોજન મળી રહે. કમલેશભાઈ રોજ મારે દાદાને મનપસંદ ઘરવાળો તો જમી લઈએ હવે. મિત્રો ખાઈ પીને આપણે રૂમમાં આવી ગયા છે. તો બધા સુઈ ગયા છે. અહીં દાદા સૂતા છે, મહેશભાઈ સૂતા છે. તો આજનો વિડીયો અહીંયા અમે પૂરો કરીએ છીએ. જો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય દ્વારકાધીશ, જય દ્વારકા, જય માંગણાવાળા. જય માંગણાવાળા દાદા.